તો આ તરફ વલસાડ તાલુકાનું ભાગલ ગામ પંચાયત કે જ્યાં વધુ એક વખત આ ભાગલ ગામ સમરસ થયું છે। ભાગલ ગામની પંચાયત વર્ષ 1997 થી સતત સમરસ થતી આવી છે। ભાગલ ગામમાં 2,500 થી વધુ વસ્તી છે। તમામ જ્ઞાતિના લોકો અહીં વસવાટ કરે છે। અહીંના ગ્રામજનો ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી નથી ઈચ્છતા। ગામમાં વડીલોથી લઈ અને યુવાનો સરપંચ બન્યા છે। ત્યારે આ વખતે પણ ગામનો વિકાસ થાય અને ગામ સુરક્ષિત, સ્વચ્છ અને સમૃદ્ધ આ સાથે જ વિકાસમય બને તે હેતુથી યુવાન સરપંચની વરણી કરી સમગ્ર પંચાયતને સમરસ બનાવી। આગળની રણનીતિમાં તો એટલું જ કે અમારી પંચાયત આ 1997થી સમરસ થાય છે, એટલે કે 30 વર્ષ। આજે 30 વર્ષથી સમરસ થાય છે તો લોકો એટલા માટે સમરસ કરે છે કે ગામનો વિકાસ થાય અને ગામમાં કોઈ પણ યુવાનો વચ્ચે કોઈ મતભેદ નહીં થાય। અમારા ગામના અમે વડીલો ભેગા થઈએ છીએ ને વાતાવરણ એવું જાતનું બનાવીએ છીએ અઠવાડિયે પહેલાં કે ચૂંટણી ન થાય। આજુબાજુના ગામવાળાને પણ ઈર્ષા આવે તેવી પરિસ્થિતિ અમે કરી રાખીએ છીએ કે વર્ષોથી અમે એકમય થઈને રહીએ છીએ આજ સુધી। મુખ્ય માંગ તો હવે જેટલી સરકાર ગ્રાન્ટ વધારે આપે તો અમે એવી આશા રાખીએ કે જેમ સરપંચ થાય તો ગવર્મેન્ટ કંઈ 7 કે 8 લાખ રૂપિયા કેશ એવોર્ડ આપે છે